સુરેન્દ્રનગરના કોંઢ ગામની અંદર થોડા દિવસ અગાઉ જે ઘટના બની એ ઘટનાના પડઘા ગુજરાતભરમાં પડ્યા, પરંતુ હવે આ ઘટના જે છે એ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી જઈ રહી છે, કારણ કે ગઈકાલે ફરી એકવાર સુરેન્દ્રનગરના કોંઢ ગામના જે ખેડૂતો છે એ રસ્તા પર ઉતર્યા હતા. રાજકોટ સ્ટેટ હાઈવે આ ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા 20થી વધુ ખેડૂતો જે છે એમની અટકાયત કરવામાં આવી હતી. આખો મામલો શું છે, ખેડૂતો કઈ માંગણીઓને લઈને રસ્તા પર ઉતર્યા હતા, રસ્તા પર ઉતર્યા બાદ શું થયું, પોલીસ જ્યારે ખેડૂતોને ડિટેઇન કરીને લઈ ગઈ ત્યારે ત્યાં જઈને શું થયું, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સુરેન્દ્રનગરના કોંઢ ગામે ગઈકાલે ફરી એક એવી આક્રમક ઘટના બની જેણે ગુજરાતભરમાં પોતાના પડઘા પાડ્યા. આ ઘટના શું હતી, શરૂઆત ક્યાંથી થઈ, ખેડૂતોએ શા માટે સ્ટેટ હાઈવે ચક્કાજામ કરવો પડ્યો, બધી જ વિગતો આજે મેળવી છે અને આ વિગતો આપવા માટે આજે કોંઢ ગામના ખેડૂતો જ આપણી સાથે જોડાયા છે. કોંઢ ગામથી શક્તિસિંહ ઝાલા આપણી સાથે જોડાયા છે. શક્તિભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. અને ગઈકાલે જે આખી ઘટના બની હતી, સૌથી પહેલા તો એની શરૂઆત ક્યાંથી થઈ, કઈ માંગણીઓને લઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા, એ આખો ઘટનાક્રમ શું હતો એ તમારી પાસેથી જાણવો છે. બેન, આ વાત કરીએ તો આ લડાઈ આજે આજકાલની અમારી લડાઈ નથી. આ લડાઈ અમારા 6 મહિનાથી લડાઈ લડીએ છીએ અમે, કે હળવદથી વટામણ સુધી 765 kV આ લાઈન છે. એ લાઈનમાં અમે 5 વખત કલેક્ટરશ્રીને આવેદન દઈ આવ્યા છીએ, કલેક્ટર સાહેબ સાથે બેઠક કરી આવ્યા છીએ, 2 વખત મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી છે અને બધી સાથે કન્ટિન્યુ બેઠક કરી છે. તો એ છતાંનો કોઈ નિકાલ ન આવે તે હવે અમે એક આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. કે બધાય જોઈ શકે છે કે તમામ ન્યૂઝમાં કે આપના BS9માં ચલાવ્યું હતું કે પોલીસ કેમ કે ખેડૂત આતંકવાદી હોય એ રીતનું વર્તન કરવા માંડે છે. કાલે અમારી માંગ એ જ હતી કે સમજો નવસારીની અંદર વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે, તો સુરેન્દ્રનગર જિલ્લાને કેમ જંત્રી પ્રમાણે વળતર ચૂકવવામાં આવે છે? એટલે અમારી એવી જ માંગ હતી કે જે નવસારીને વાણિજ્ય હેતુ પ્રમાણે વળતર ચૂકવું છે, તો સુરેન્દ્રનગર જિલ્લો વાણિજ્ય હેતુ પ્રમાણે જ વળતર ચૂકવવામાં આવે. જમીનના જે અત્યારે જમીન માર્કેટ જે ભાવ છે એના 4 ગણા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, નહીં કે જંત્રી તો બેન 2011ની જંત્રીનો પ્રમાણે ભાવ આ ચૂકવે છે. 2011ની જંત્રી કોંઢ ગામની 64 રૂપિયા છે, એના 200% લેખે 382 રૂપિયા અમને સ્ક્વેર મીટરે ચૂકવવાના થાય છે. અને અમને સ્ક્વેર મીટરે 382 રૂપિયા ચૂકવે છે. અત્યારે 2026 ચાલે છે અને જંત્રી 2011ની લાગુ કરે છે. તો આમાં ચોખ્ખું જ દેખાય છે કે ખેડૂતોને સીધું અન્યાય થાય છે. એટલે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી હતી, કોઈ અમારી વાત ધ્યાને ન લેતા હતા. એના જ કારણે અમારે કાલે આ રોડ ચક્કાજામ કરવો પડ્યો. રોડ ચક્કાજામ કરવાનું મુખ્ય કારણ એ કે જ્યાં સુધી અમારું માંગ નહીં સ્વીકારવામાં આવે, યોગ્ય વળતર નહીં આપવામાં આવે, ત્યાં સુધી અમે આવા કાર્યક્રમ આપતા રહેશું. તો શક્તિભાઈ, તમે કહી રહ્યા છો કે તમે ધારાસભ્યોને પણ આ બાબતને લઈને રજૂઆત કરી છે, તો સ્થાનિક ધારાસભ્યનું આ બાબતને લઈને શું કહેવું છે, એમણે તમને કેવી પ્રતિક્રિયા આપી છે? બેન, ધારાસભ્ય અને અમારા સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા સાથે અમે મુખ્યમંત્રી સાથે બેઠક કરવા ગયા હતા. તમને એક નવાઈ લાગશે કે અમે એમની આગેવાનીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા હતા. મુખ્યમંત્રી, હું સાથે હતો, એ બધાય સાથે મુખ્યમંત્રી સાથે રજૂઆત કરવા ગયા હતા. મુખ્યમંત્રીને રજૂઆત કરી, અમે ધારાસભ્યએ રજૂઆત કરી કે નવસારી જિલ્લાની અંદર જે વાણિજ્ય હેતુ પ્રમાણે તમે ચૂકવ્યું છે એ સુરેન્દ્રનગર જિલ્લાને અને ધાંગધ્રા તાલુકાને ચૂકવવામાં આવે. ગુજરાતના મુખ્યમંત્રીનો આવો જવાબ હતો કે ઈ કલેક્ટરની ભૂલ હતી અને ઈ આ અમારી ભૂલ હતી. બેન, આ ગુજરાતના મુખ્યમંત્રીનો આવો જવાબ હોય તો અમારે બીજી કોની પાસે આવી અપેક્ષા રાખવી? ગુજરાતના મુખ્યમંત્રીનો આવો અમને જવાબ આપ્યો હતો. મહારાજ કાને સગા કાને સાંભળેલા શબ્દ છે બે. હવે એમની પાસે શું અમે અપેક્ષા રાખીએ મુખ્યમંત્રી પાસે? એટલે એમણે એવું કહ્યું કે આ અમારી ભૂલ હતી કે કલેક્ટરની ભૂલ હતી, તો પછી હવે એ ભૂલને સુધારવા માટે શું કરવાનું? કે હવે વાણિજ્ય હેતુ પ્રમાણે ચૂકવવાના નથી થતા, તમને જંત્રી પ્રમાણે ચૂકવવાના છે. તો અમે એમ કહી છીએ
કલેક્ટરને રજૂઆત કરી હતી પછી તો કલેક્ટર કોઈ કલેક્ટરને આ ઉપરથી જ મોઢા બંધ કરી દીધા. કલેક્ટર SP કોઈ આનો જવાબ આપતા નથી અને ખાલી ફક્ત ને ફક્ત ગોળ ગોળ વાતો કરે છે. અને અમે કીધું કલેક્ટર, તો કલેક્ટર એમ કહે છે કે તમને અન્યાય થતો હોય તો કોર્ટમાં જાઓ. તો અમે આ બધા આખું આ પ્રશાસન છે જે સિસ્ટમિક છે, તો આ પ્રશાસનને શું કામ રાખ્યું છે? જે અન્યાય થતો હોય ન્યાય એને નિકાલ ન કરે તો આ કોર્ટમાં જાવ. તો આ આખી સરકાર જે અમે ચૂંટીને ધારાસભ્યને ગાંધીનગર સુધી મોકલ્યા છે, આ આખા ગુજરાતે ચૂંટીને મુખ્યમંત્રી તરીકે બેસાડ્યા છે, તો બધાને કોર્ટમાં જ જવું હોય તો આ સરકારનું વિસર્જન કરી નાખવું જોઈએ. અમારી એવી માંગ છે કે સરકાર આમાં કોઈ નિર્ણય ન લઈ શકતી હોય કે આ ખેડૂતો બાબતે. આમ એમ કે છે કે ભૂપેન્દ્રભાઈ ખેડૂતો માટે સંવેદનશીલ મુખ્યમંત્રી છે. તો આ મુખ્યમંત્રી ભાજપના સંવેદનશીલ હોય તો કોંઢમાં છેલ્લા 8 દિવસથી આપણે સોશિયલ મીડિયામાં, તમામ મીડિયામાં જોઈ શકીએ છે કે કેવી પરિસ્થિતિ હોય છે. કાલ બેન અમુક ખેડૂતોને પોલીસ વાળાએ ઢીકા પાટું કર્યું છે. કોઈને ધ્યાન ન આવે ને ચીટકા ભર્યા છે. ચીટકા એમ કે ઓલી લાઠી ઉપાડે તો કેમેરામાં કેદ થઈ જાય. પણ હવે આમને બીજી સ્ટ્રીક અપનાવી છે, ખેડૂતોને ચીટકા ભરેલા છે આમને. મારો આગળનો પ્રશ્ન એ જ હતો, ગઈકાલે 20 થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી, તો એ અટકાયત શેની હેઠળ કરવામાં આવી? પછી અટકાયત કર્યા બાદ આગળ શું થયું, એ આખો ઘટનાક્રમ શું હતો? અમે રોડ ચક્કાજામ કર્યો હતો. પછી ડીવાયએસપી સાહેબ ને આવ્યા કે આમ જનતાને નુકસાન થાય છે તો તમે પ્લીઝ મહેરબાની કરીને રોડ ખુલ્લો કરો. તો અમારી એવી જ માંગ હતી, કઈ વાંધો નહીં, કે જાહેર જનતા હેરાન ન થાય. એટલે અમે બધાય ખેડૂતો એવો નિર્ણય કર્યો કે જાહેર જનતા છે એને રસ્તો ખુલ્લો કર્યો. નહીં કે અમે ફક્ત ને ફક્ત પાવરગ્રીડ કંપની વાળા જે છે તેને જ અટકાવીને રાખ્યા. અમે રસ્તો ખુલ્લો કરી દીધો અને જેમ રાબેતા મુજબ હતું એ રસ્તો ચાલુ કરી દીધો. કંપનીને જવા ન દીધી. 12 વાગ્યા સુધી કંપની વાળા પાછા વહી ગયા, બીજા રસ્તેથી કામ ચાલુ કરવા ગયા અને ખેતરોમાં કામ ચાલુ કરવા ગયા ને એટલે અમે ત્યાં કામ બંધ કરાવવા ગયા. અમે એમ કીધું અમને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કોઈ જ પ્રકારનું અમે ખેતરમાં મંજૂરી નથી આપતા. અને અમને ડીવાયએસપી સાહેબે અમને લેખિત આપ્યું હતું, તમામ ખેડૂતોની સહી છે, ડીવાયએસપી સાહેબની સહી છે ને બધાની છે. તોય છતાં ત્યાં કણે અમે કામ બંધ કરાવવા ગયા ને એમાં અમારા 23 ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. પછી એ ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, એમને છોડી મૂક્યા કે હજુ એમને લોકઅપમાં રાખ્યા છે? પછી 23 ખેડૂતોની અટકાયત થઈ હતી. પછી અમે અમારા ગામના બધા આગેવાનો સાથે અમે ધાંગધ્રા પોલીસ સ્ટેશને ગયા. અમે કીધું હવે સાહેબ અમે શું બાબતે ગુનો કર્યો છે, તો અમને આ બધા અમારા ખેડૂત ભાઈઓની તમે અટકાયત કરી છે, કયા બાબતે અમારી અટકાયત કરી છે? તો એમની પાસે કોઈ જવાબ નહોતો. અને અમે કીધું તમારે આવી રીતના જ રાખવા હોય તો સમગ્ર અમે ગામ આવીને અમે જેલ ભરું આંદોલન કરશી. તો સમગ્ર ગામની અમારી તૈયારી છે. અહીંયા અમારા આ 23 નહીં, આખા ગામને જેલમાં પૂરી દો, આખા ગામ ઉપર કેસ કરો. અમે બધા અહીંયા છે. તો એમને પછી તરત જ 5-10 મિનિટમાં અમારા 23 ભાઈને ડિટેન કર્યા હતા. એમને છોડી મૂક્યા રાતે 8 વાગે. અને એમને જ્યાં સુધી લોકઅપમાં રાખ્યા હતા એ દરમિયાન પોલીસનું આ ખેડૂતો સાથે વર્તન કેવું રહ્યું? નહીં, લોકઅપમાં નથી રાખ્યા બેન, એક રૂમમાં બેસાડ્યા હતા. અમારી માંગ એવી જ હતી, જો અમે કોઈ ગુનો કર્યો નથી, તમે લોકઅપમાં અમને ન રાખી શકો ખેડૂતોને. કેમ કે તો અમને લોકઅપમાં રાખવાનો હોય તો અમારી ઉપર FIR પાડો. કઈ કલમ છે એ લોકઅપમાં રાખ્યા જ નહોતા, એક રૂમમાં બેસાડીને રાખ્યા હતા. અને અમે એમ કીધું જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારવામાં આવા આંદોલન અમારા ચાલુ રહેશે. અને શક્તિભાઈ, એક બીજી એ પણ વસ્તુ તમારી પાસેથી સમજવી છે કે જ્યારે પોલીસ વચ્ચે ને ખેડૂતોને ઘર્ષણ થયું ત્યારે વીજ કંપનીના જે કર્મચારીઓ હતા એ પોલીસ પ્રોટેક્શનની સાથે ત્યાં સીધા જ કોઈ ખેડૂતના ખેતરમાં કઈ રીતે પહોંચી શકે? એ લોકોએ અગાઉ તમારી સાથે ખેડૂતો સાથે વાતચીત કરી હતી કે પછી કઈ રીતે આની પહેલા શું બન્યું હતું? મારે એ પૃષ્ઠભૂમિ સમજવી છે. બેન, આમાં કોઈ ખેડૂતોને લીગલ નોટિસ નથી આપવામાં આવી. આમાં પેલા વાત કરું ને કે આ 765 kV ની અંદર
જે CRC નું લાયસન્સ લેવાનું હોય કેન્દ્ર સરકારમાંથી, એમને CRC નું લાયસન્સ અમે માંગ્યું. CRC નું લાયસન્સ પણ એમની પાસે આ પાવરગ્રીડ કંપની પાસે નથી. પછી અમે એમની પાસે કે જે તમામ ન્યૂઝની અંદર કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય કે એમાં રાજપત્ર હોય, રાજપત્રની અંદર એવું જાહેરાત કરેલી હોય આટલા આટલા ગામ આવશે, આટલા આટલા સર્વે નંબર આવશે, આટલા આટલા ખેડૂતો આવશે. કોઈ પણ વ્યક્તિને આમાં વાંધો હોય તો કલેક્ટર પાસે આ જાય અને વાંધો અજકો લેવામાં આવે. હજી સુધી એનું રાજપત્ર કોઈ ગુજરાતી પ્રિન્ટ મીડિયામાં નથી આપ્યું. ખાલી ઇંગ્લિશ જે દિલ્હી જે છે, દિલ્હીના પ્રિન્ટ મીડિયાની અંદર રાજપત્ર જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી તો આ થાંભલા નખાતા નથી, ગુજરાતની અંદર થાંભલા નખાય છે, તો ગુજરાતની અંદર શું કરવા આ રાજપત્ર પ્રિન્ટ મીડિયામાં નથી આપવામાં આવતું? પેલો સવાલ તો અમારો ન્યા જ. બીજી વાત કરીએ કે કલેક્ટર શ્રી જે આના જે મૂલ્યાંકન સમિતિ રચવામાં આવે, મૂલ્યાંકન ખેડૂતોની મૂલ્યાંકન, આને ટૂંકમાં કહી તો DLVC રચવામાં આવે કે એમાં ખેડૂતોના 2 સભ્યો હોય, કંપની અને મેજિસ્ટર એટલે કે કલેક્ટર શ્રી. કલેક્ટર શ્રી એના અધ્યક્ષ હોય અને મૂલ્યાંકન કરે જમીનનું કે આ જમીન અત્યારે બજાર ભાવે કેવડી છે અને શું છે. તો મૂલ્યાંકન અમે કલેક્ટરની આજથી 6 મહિના પહેલા અમે કલેક્ટરશ્રીને એમ કીધું હતું કે મૂલ્યાંકન સમિતિની તમે રચના કરી છે? તો કલેક્ટર કે હા, મૂલ્યાંકન સમિતિની અમે રચના કરી છે. તો મૂલ્યાંકન સમિતિમાં કોણ કોણ સભ્ય છે એ અમને માહિતી આપો. તે હજી આજ દી સુધી કલેક્ટરશ્રીએ એ માહિતી નથી આપી શક્યા. મૂલ્યાંકન સમિતિ પણ ગેરરીતે યોજવામાં આવી છે. પછી ત્યારબાદ એ કામ કરવા આવ્યા, કોઈ ખેડૂતોને લીગલ નોટિસ કે કોઈ કીધા વગર સીધા જ પોલીસના ધાડા સાથે ઉતરી ગયા. અને અમે ખેડૂતો અમે ગયા ને તમે જોવો છો કે જે વાડીનો રસ્તો છે ત્યાં તાળું મારેલું છે, કોઈની પરમિશન લીધી નથી. અને આ પોલીસ કંપનીને રક્ષણ આપીને પોલીસ જ ખુદ કાયદાનો ભંગ કરીને તાળું તોડે છે. અને શક્તિભાઈ, જે 15 તારીખે હવે ખેડૂતો જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરી રહ્યા છે કે બધા ગાંધીનગર તરફ કૂચ કરવાના છે, તો એ બાબતને લઈને શું કોંઢના ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં જોડાવાના છે? ચોક્કસપણે અમે સરકારને ચેતવણી આપી છે, ધારાસભ્યને, મુખ્યમંત્રીને ચેતવણી આપી છે કે તમે અમારા કોંઢ ગામનો મુદ્દો વહેલાસર તમે અમને યોગ્ય વળતર નહીં આપો તો અમારી આખા ગામની 15 તારીખે પૂરેપૂરી ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવાની પૂરેપૂરી તૈયારી અમે છીએ. અને શક્તિભાઈ, છેલ્લે એ પ્રશ્ન કે ખેડૂતોની મુખ્ય માંગણીઓ શું રહેશે? મુખ્ય માંગણી એ છે કે વાણિજ્ય હેતુ પ્રમાણે આપે, કાં જે અત્યારે બજાર ભાવ છે બજાર ભાવના 4 ગણા આપે, અને કાં આખો ઉધડો એમને સોદો કરવો હોય તો અમને એક ટાવરે 1.5 કરોડ રૂપિયા આપી દે તો અમે નાખવા દઈ છીએ. અને કાં માસિક ભાડું તરીકે અમને ચૂકવવું હોય તો અમે એમ કહી છીએ એમને મહિને અમને 30,000 રૂપિયા માસિક ભાડું આપે. અને આ દરેક કંપની કઈ નફો કરવા માટે લાઈન નાખે છે, નહીં કે દેશની સેવા કરવા માટે. દેશની સેવા કરવા માટે લાઈન નાખતી હોય ને તો આ 382 રૂપિયા અમને સ્ક્વેર મીટરે આપે છે ને, તો અમારે એ પણ નથી જોતા. દેશની સેવા કરવા માટે આ કંપની લાઈન નાખતી હોય ને તો અમારે એ પણ નથી જોતા. એટલે શક્તિભાઈ, કહી શકાય કે આજે ટ્રેક્ટર રેલી છે એ માત્ર વીજ થાંભલાઓ જે છે એના વિરોધ માટે છે કે પછી ખેડૂતોના અન્ય મુદ્દાઓ પણ આની અંદર સામેલ હશે? એના 1-2 મુદ્દા છે, અને મુખ્ય મુદ્દો તો આ વીજ લાઈન છે, હેવી હાઈ ટેન્શન લાઈન જે અત્યારે નીકળે છે અને ભવિષ્યમાં નીકળવાની છે, એ બાબતે જ મુખ્ય મુદ્દો તો આ જ છે, હેવી લાઈન બાબતે. જી શક્તિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. અમે પણ આશા રાખીએ કે આગામી સમયમાં ખેડૂતોની જે પણ માંગણીઓ છે એ તટસ્થતા સાથે પૂર્ણ થાય અને ખેડૂતોને પણ એમની જે માંગણીઓ છે એને લઈને સંતોષ થાય. કોંઢ ગામની આજે આખી ઘટના છે એને આપણે શરૂઆતથી લઈને અત્યાર સુધી શું થયું એ બધું જ જાણવાનો પ્રયાસ કર્યો, અને હવે આગામી સમયમાં શું થનાર છે
એને લઈને પણ ખેડૂતો શું માંગણીઓ કરી રહ્યા છે, ખેડૂતો શું આયોજન કરી રહ્યા છે એને જાણવાનો પણ આપણે પ્રયાસ કર્યો. હવે આગામી સમયમાં શું થાય છે એ તો હવે સમય જ બતાવશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.